નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રેરણા વિદ્યાલય અને પરમહંસ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વિડિયો લેક્ચરનું આયોજન કરેલું છે. ચેપ્ટર નંબર 5 ગરીબી. તો ગરીબી વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવવાના છીએ આ લેક્ચરની અંદર. તો જોઈશું હવે આપણે આગળ. તો ગરીબીની પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. ગરીબી એક કુદરતી ઘટના નથી, પરંતુ એક માનવ સર્જિત સમસ્યા છે. કુદરતી ઘટના નથી એટલે કુદરત તરફથી મળેલી અમૂલ્ય બક્ષિસ નથી ગરીબી, પણ એ માણસ દ્વારા ગરીબીનું શું થતું હોય છે? સર્જન. ગરીબી એ આર્થિક ઉપરાંત સામાજિક પાસું ધરાવે છે. આર્થિક એટલે નાણાકીય સુવિધાઓના અભાવને કારણે ગરીબી સર્જાય છે. હવે નાણાકીય સુવિધાનો અભાવ છે એટલે શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓથી વંચિત રહે છે. શિક્ષણ અને આરોગ્ય એ સામાજિક પાસું કહેવાય. એટલે ગરીબી આર્થિક ઉપરાંત સામાજિક પાસાઓ ધરાવે છે. ફરીથી લઈશું, ગરીબી એ કુદરતી ઘટના નથી, પરંતુ માનવ સર્જિત સમસ્યા છે. આર્થિક ઉપરાંત સામાજિક પાસા ધરાવે છે. ભારતમાં ગરીબીની મૂળ સમસ્યા, ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ગરીબીનું મૂળ શું છે? તો ગરીબીનું મૂળ છે નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણી. લોકોની આવક નીચી છે એટલે પોતે પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત રહેવાના છે, અને એ પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત હોવાને કારણે ગરીબીનું મૂળ સર્જન થતું હોય છે. એટલે ભારતમાં ગરીબીની મૂળ સમસ્યા નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણી છે. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. જો ટૂંકો સવાલ પૂછાય, ગરીબી એ કેવો ખ્યાલ છે? તો ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. આગળ જોઈશું. જેમ સૌંદર્યની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે, તેમ ગરીબીની વ્યાખ્યા આપવી પણ મુશ્કેલ છે. આપણે ઉદાહરણ તરીકે લઈએ કે કોઈ વ્યક્તિ બહુ સુંદર હોય તો એ સૌંદર્યની વ્યાખ્યા કઈ રીતના આપી શકો? સૌંદર્યની વ્યાખ્યા આપવી બહુ મુશ્કેલ છે. તેવી જ રીતે ગરીબીની વ્યાખ્યા આપવી પણ શું છે? મુશ્કેલ. ગરીબીનો અર્થ. ગરીબી એટલે શું? સમાજનો એક મોટો વર્ગ જે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતોને સંતોષી શકતો ન હોય તો તેને શું કહેવાય? ગરીબી. જો સમાજનો એક મોટો વર્ગ જે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતોને સંતોષી શકતો નથી, જરૂરિયાતો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો પણ જે સંતોષી શકતો ન હોય ને તેને શું કહેવાય? ગરીબ. અને આવા ગરીબોના સમૂહને શું કહેવાય? ગરીબી. ખાસ સાંભળજો, ગરીબની વ્યાખ્યા ગરીબીની. સમાજનો એક મોટો વર્ગ જે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષી શકતો ન હોય તો તેવી પરિસ્થિતિઓ. આગળ જોઈશું. ગરીબીનો ખ્યાલ પ્રાથમિક જરૂરિયાતો સાથે સંકળાયેલો છે. જો ખાસ અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડા જેવી જીવનની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકતો નથી એવા વ્યક્તિઓનો સમાવેશ ગરીબીમાં થતો હોય છે, જે પોતાના જીવનની પ્રાથમિક જરૂરિયાતોથી પણ શું રહેતો હોય? વંચિત. સમાજમાં જે લોકોની આવક એટલી ઓછી છે કે જે પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી તે ગરીબ ગણાય. જો સમાજમાં જે લોકોની આવક ઓછી છે, લોકોની આવક ઓછી છે એટલે જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકવા નથી. અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડા જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકવાના નથી એટલે જીવનની પ્રાથમિક જરૂરિયાતો નહીં સંતોષી શકતે તો એને શું કહેવાય? ગરીબ ગણાય છે. એટલે જો સમાજમાં જે લોકોની આવક એટલી ઓછી છે કે જે પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી તેને શું કહેવાય છે? ગરીબ. ગરીબ એક સાપેક્ષ ખ્યાલ છે. તેનો અર્થ સ્થળ, સમય અને તે પછીની પંચવર્ષીય યોજનાઓમાં ગરીબી નાબૂદીની વ્યૂહરચના ઘડવામાં આવી. જો પાંચમી પંચવર્ષીય યોજના એસેજ મિસ્ટેક રહી ગઈ છે. પાંચમી પંચવર્ષીય યોજના પછી ગરીબી નાબૂદીની વ્યૂહરચના ઘડવામાં આવી. ત્યાં સુધી આપણે કઈ કર્યું જ નથી આમ ગણીએ તો, પણ પાંચમી પંચવર્ષીય યોજના પછી ગરીબી કઈ રીતના નાબૂદી થાય એટલે કહેવાનો હેતુ છે પાંચમી પંચવર્ષીય યોજના અને એ પછીની તમામ યોજનાઓમાં ગરીબી નાબૂદીની વ્યૂહરચના ઘડવામાં આવી હતી. ખાસ ધ્યાનથી સાંભળજો. આગળ આપણે જોઈશું ગરીબીનો પરંપરાગત અર્થ અને આવક ગરીબી. તો
જીવન જરૂરી ચીજ વસ્તુઓ કે સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીને ગરીબી રેખા કહેવાય. ખાસ સાંભળજો, વ્યક્તિએ પોતાના અસ્તિત્વને જો ટકાવી રાખવું હોય, ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ ઓફ રિસર્ચ સેન્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે વ્યક્તિએ પોતાના અસ્તિત્વમાં ટકાવી રાખવું હોય અને જો એ ગામડામાં રહેતો હોય તો એ વ્યક્તિએ દર મહિને 228 રૂપિયા તો કમાવા જ પડે. હવે જે વ્યક્તિ 228 રૂપિયા પણ કમાવા માટે સક્ષમ નથી, હવે એ વ્યક્તિ 228 રૂપિયા કમાઈ શકે તેમ નથી, એટલે 228 રૂપિયાનો ખર્ચ નહીં કરે, કારણ કે 228 રૂપિયા આવક હોય તો 228 નો ખર્ચ કરે ને 228 નો ખર્ચ નહીં કરે, એટલે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અને દરરોજનો 2400 કેલેરી વાળો આહાર લેવો જોઈએ. 2400 કેલેરી વાળો આહાર લઈ શકવાનો નથી. એટલે જો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ચીજ વસ્તુ કે સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી. કેટલી આવક કરી છે? જો ગામડામાં હોય તો 228 રૂપિયા, શહેરમાં હોય તો 265 રૂપિયા. આગળ જોઈએ, ઓછી આવક ધરાવનાર વર્ગને ગરીબ કહેવાય. જો હું કે છે ઓછી આવક, કેટલી? 228 રૂપિયા કરતા ઓછી આવક કમાનાર વ્યક્તિ ગામડામાં રહેતો હોય, 228 રૂપિયા કરતા ઓછી આવક કમાતો હોય તો એને શું કહેવાય? ગરીબ. કારણ કે જો 228 રૂપિયા કરતા ઓછી આવક કમાઈ જાવ, 228 રૂપિયા કરતા ઓછી આવક કમાય એટલે 228 રૂપિયાનો ખર્ચ નથી કરવાનો. 228 રૂપિયાનો ખર્ચ નથી કરવાનો એટલે પોતાના જીવન જરૂરી, પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ચીજ વસ્તુ કે સેવાઓની ખરીદી કરવા માટે એ સક્ષમ હશે, અને એ ચીજ વસ્તુ કે સેવાઓની ખરીદી કરવા માટે એ સક્ષમ હશે એટલે એનો સમાવેશ આપણે ગરીબી રેખાની નીચે કરીએ છીએ. આગળ જોઈએ, ગરીબી એક અભાવની સ્થિતિ છે. ગરીબી એક કેવી સ્થિતિ છે? અભાવની. અભાવની સ્થિતિ એટલે આવક ઓછી છે. આવક ઓછી છે એટલે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડા જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતોથી હું રહેવાનું છે. પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકવાનું નથી, કારણ કે એ વસ્તુ એની પાસે શું છે? અભાવ. કેમ અભાવ છે? કારણ કે એની આવક કેવી છે? ઓછી. એટલે પરીક્ષામાં પૂછાય ગરીબી એક કેવી સ્થિતિ છે? ગરીબી એક અભાવની સ્થિતિ છે. આગળ જોઈએ, ગરીબી રેખામાં ચોક્કસ ન્યૂનતમ કેલેરી પ્રાપ્ત કરવા. જો મેં કીધું, જો ગામડામાં રહેતો હોય તો વ્યક્તિએ 2400 કેલેરી વાળો આહાર લેવાનો, શહેરમાં રહેતો હોય તો 2100 કેલેરી વાળો આહાર લેવાનો. જો ગરીબી રેખા ચોક્કસ ન્યૂનતમ કેલેરી પ્રાપ્ત કરવી પડે. ન્યૂનતમ કેલેરી પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ વપરાશી ખર્ચ, ગામડામાં રહેતો હોય તો 228 રૂપિયા, શહેરમાં રહેતો હોય તો 265 રૂપિયા. કેલેરી એટલે પરીક્ષામાં પૂછાય છે ખોરાકમાંથી પ્રાપ્ત થતી ઉર્જાને શું કહેવાય? કેલેરી. આ પરીક્ષામાં પૂછાય છે એક ગુણમાં. ખોરાકમાંથી પ્રાપ્ત થતી ઉર્જાને શું કહેવાય? કેલેરી. જો ગામડામાં રહેતો હોય તો કેટલો? 2400 કેલેરી વાળો આહાર, અને શહેરમાં રહેતો હોય તો 2100 કેલેરી વાળો આહાર. ગામડામાં કેટલા રૂપિયા? 228 રૂપિયાનો ખર્ચ કરવો પડે, અને શહેરમાં 265 રૂપિયાનો શું કરવો પડે? ખર્ચ. એટલે ખાસ સાંભળજો, ન્યૂનતમ કેલેરી પ્રાપ્ત કરવા ખોરાક પાછળ જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચ. ન્યૂનતમ કેલેરી, ગામડામાં 2400 કેલેરી વાળો આહાર લેવો હોય તો કેટલો વપરાશી ખર્ચ? 228. કારણ કે ગામડામાં શારીરિક શક્તિનું કાર્ય વધારે હોવાથી ત્યાં કેલેરીનું પ્રમાણ વધુ, એટલે જો 2400 કેલેરી વાળી, શહેરમાં 2100 કેલેરી કીધું છે. હવે શહેરમાં રહેતો ન્યૂનતમ કેલેરી 2100 છે તો કેટલો વપરાશી ખર્ચ કરવો પડે? 265 રૂપિયા. મર્યાદા. આ પદ્ધતિ મુજબ ગરીબી એ માત્ર અપૂરતા ખોરાક કે ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. જો આમાં શું કે છે? ગરીબી એ ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. હકીકત ગરીબી એ ભૂખમરાની સ્થિતિ છે નહીં. ઉદાહરણ આપી હાલો, મને ખાવાનું ન મળતું હોય એટલે હું ગરીબ કહેવાય, એવું થયું ને? આયા પ્રશ્ન એ થાય છે, ગરીબી એ માત્ર અપૂરતા ખોરાક કે ભૂખમરાની સ્થિતિ દર્શાવે, પરંતુ ગરીબી એ અપૂરતા ખોરાક કે ભૂખમરાની સ્થિતિ નથી. કેમ? એનું ઉદાહરણ લે. હાલો, મને ખાવાનું ન મળે એટલે આપણે ગરીબ કહીએ છીએ. મને ખાવાનું મળે છે, પણ હવે ખાસ ધ્યાન આપજો, મને ખાવાનું મળે પણ કપડા, રહેઠાણની સુવિધાથી વંચિત, શિક્ષણ નથી મેળવી શકતો, આરોગ્યની સુવિધા નથી, પીવાનું શુદ્ધ પાણી નથી, સ્વચ્છતાનો અભાવ છે. આવી સુવિધાઓ નથી મારી પાસે, તોય હું ગરીબીમાં સમાવેશ થાય. માત્ર ખાવાનું ન મળે એટલે ગરીબી એવું ન કહેવાય.
આ આપણને કર્યું છે કે આ પૂરતા ખોરાક કે ભૂખમરાની સ્થિતિ દર્શાવ, પરંતુ ખાવાનું ન મળે એટલે ગરીબ એવું ન કહી શકાય. હાલો ખાવાનું તો મળતું જ હોય, પણ ખાવાની સાથે બીજી પણ સુવિધા ન હોય તોય તમે ખાવાનું મળતું હોય અને તમને બીજી સુવિધાઓ ન મળતી હોય, કઈ કપડા, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છતા, તો પણ તમારો સમાવેશ શેમાં થાય છે? ગરીબીમાં. એટલે એવું ન કહી શકાય કે ગરીબી એ માત્ર ભૂખમરાની સ્થિતિ છે, એવું કહી શકાતું નથી. આગળ જોઈશું આપણે ગરીબીનો આધુનિક અર્થ અને બેનાવક ગરીબી. ગરીબીનો આધુનિક અર્થ સ્પષ્ટ કરવામાં મહેબૂબ ઉલ હક, ચોપડીમાં નથી પણ અહીંયા આપણે દર્શાવેલું છે, મહેબૂબુલ હક અને ડોક્ટર અમૃત્ય સેન જેવા આધુનિક અર્થશાસ્ત્રીઓ છે ને, એ આધુનિક અર્થશાસ્ત્રીઓએ આધુનિક ગરીબીના અર્થમાં મહત્વનો ફાળો આપેલો છે. ગરીબો હોય ને, એ ગરીબોને કાર્ય કરવાની તથા કાર્યની પસંદગી માટે જે સ્વતંત્રતા ધનિકોને મળે છે ને, ગરીબોને ક્યારેય નથી મળતી. કોઈ ગરીબ વ્યક્તિ આવ્યો હોય તો આપણે, ધનિક વ્યક્તિ આવ્યો તો આપણે કેવું કહીએ? આવો આવો, બેહો બેહો. ગરીબ આવ્યો હોય તો ઉભા રહ્યો ઘડીક. કહેવાનો મારો એ તો ગરીબો છે ને, ગરીબોને કાર્ય કરવાની તથા કાર્યની પસંદગી માટે જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય છે ને, તે ગરીબોને ક્યારેય મળતી નથી. તમે બધા જાણો છો, કારણ કે તમે જો કોઈ તમારા ઘરની આજુબાજુના વિસ્તારની અંદર લારી વાળા હશે ને, તો એને કહે અહીંથી જવા દો, હાલો ખાલી કરો. પણ કોઈ ફોર વ્હીલ વાળો હશે એને ક્યારે કહે? એને કોઈ દી કહેવામાં નથી આવું. મારો કહેવાનો હેતુ એ છે કે ગરીબો છે ને, એને કાર્ય કરવાની, કે કયું કાર્ય, જે કાર્ય કરવાનું છે, કાર્યની પસંદગી માટે જે સ્વતંત્રતા ધનિકોને મળે, એ ગરીબોને ક્યારેય મળતી નથી. આગળ જોઈએ, ગરીબીના ખ્યાલ માટે માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો. માત્ર ખાવા પૂરતું મર્યાદિત નથી. ગરીબીના ખ્યાલમાં માણસનો પણ વિકાસ થવો જોઈએ. કોનો વિકાસ થવો જોઈએ? માણસનો વિકાસ. કઈ કઈ બાબતે થવો જોઈએ તો આપણે જોઈશું. એક તો જ્ઞાન. આ સ્નાન લખાઈ ગયું, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ મિસ્ટેક છે. જ્ઞાન, લાંબુ આયુષ્ય, સારું જીવન ધોરણ, વ્યક્તિત્વની સ્વતંત્રતા, ઉપલબ્ધતા, પસંદગી તથા એ માણસ સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો વિચાર થવો જોઈએ. જો હું કે છે, આયુષ્ય, સારું જીવન ધોરણ, વ્યક્તિત્વની સ્વતંત્રતા અને એક વ્યક્તિ ગૌરવપૂર્ણ અને સ્વાભિમાન સાથે જીવન જીવવો જોઈએ, એવો વિકાસ ગરીબીમાં, એવો વિચાર ગરીબીમાં થવો જોઈએ. આવો વિચાર આપણે નથી કરતા. ગરીબોને પણ સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો વિચાર એનો થવો જોઈએ માનવ જીવનના વિકાસમાં. પણ એવું આપણા દેશમાં થતું નથી. બાકી હકીકતો ગૌરવપૂર્ણ જીવન જીવી શકવા જોઈએ. પણ ગરીબ હોય તો શું છે? એનું સ્વાભિમાન હોય. એનું શું હોય? સ્વાભિમાન. એટલે સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો વિચાર થવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આપણે ઘણીવાર ક્લાસમાં ને બહુ ઘણા બીજા નામે આપેલા છે, પણ હવે આપણે આ નામ જ લઈશું. યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ના માનવ વિકાસ અહેવાલ, ખાસ સાંભળજો, યુએનડીપી નો માનવ વિકાસ અહેવાલ છે. એ માનવ વિકાસ અહેવાલ અને માનવ વિકાસાંક, ખાસ સાંભળજો, માનવ વિકાસાંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને માનવ ગરીબી આંક, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ ની ગણતરીમાં 3 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં પહેલું છે જ્ઞાન, આરોગ્ય અને જીવન ધોરણનો સમાવેશ થશે. બીજા ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ. ખાસ સાંભળજો, માનવ વિકાસ આંકના 3 ઘટકો છે, જ્ઞાન, આરોગ્ય અને જીવન ધોરણ. તમને બધી બાબતો વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ છે. ખાસ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.